હેલો મિત્રો, જય માતાજી. કેમ છો? મજામાં જ હશો. અમારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. એમાં અમે બનાવવાના છે ભીંડાનું શાક ને બાજરાના રોટલા. હાલો તે હવે આપણે ભીંડો કાપી નાખી લૂસી. હેલો મિત્રો, આપણે લૂસી નાખવી પહેલા ભીંડો ભીંડો લૂસવો પડે ને. ભીંડાના શાક અને બાજરાના લોટ. તો ભીંડો લૂસાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને કાપી નાખીએ. મસ્તીનું ભીંડાનું શાક ખાવાનું. ભીંડો કપાઈ ગયો છે. હવે આપણે એનું શાક બનાવવા જઈશું. મિત્રો, આપણો ભીંડો કપાઈને થઈ ગયો છે ત્યાર. હવે આપણે શાક મેકી દેવી ગેસમાં છે. અને પાવડા તેલ નાખી દેવી. ત્યાં આવી જાય ચાલો ટમેટો કાપીને લસણની કળી નાખી દેવી. લસણની કળી પડે કે ટમેટો કાપી નાખી. હેલો, લસણની કળી ચડી ગઈ છે. હવે આપણે ભીંડો નાખી દઈએ. એમાં થોડી હળદર નાખી દેવી. થોડું જીરું, ધાણા જીરું. હલાઈ નાખવી. થોડુંક મીઠું નાખી દેવું. ભીંડો ચડા દેવું. એટલે ટમેટું આપણું કાપવાનું તે કાઢી નાખી. થોડોક ભીંડો ચડી જાય ને પછી ટમેટું નાખે એટલે લાવ ન આવે. ભીંડો ચીકણો હોય ને. ભીંડો કપાઈ ગયો છે આપણો. ટમેટું મોરું મોરું શાક કરવાનું છે આપણે. થોડું તેલ વધુ નાખી દે. થોડુંક પાછું નાખી દે. હેલો મિત્રો, આપણો ભીંડો ચડીને રેડી થઈ ગયો છે. એમાં મરચું નાખી દેવી.
હલાઈ નાખી થોડું. એમાં થોડીક સાઈઝ નાખી દેવી એટલે શીકણું ન થાય. ઘડીક સરવા દેવી, ઉકળી જાય. ચાલો રેડી થઈ ગયું છે. ભીંડાનું શાક, બટાકાના રોટલા, પાપડ, કેરીનું આસણું, મરચાં અને દૂધ. હાલો બધા જમવા લાઈક કરતા જજો, શેર કરી દેજો, થોડો સપોર્ટ પણ કરતા જજો. હાલો મળી બીજા બ્લોગમાં. ટાટા.